આમ હાથેથી પોતા કરાય, આવી રીતે ઊભા પોતાથી ન કરાય. હાથેથી કર ને તો હરખું ઘર સાફ થાય ને ચોખ્ખું થાય. આ ઊભા પોતે તો આમ કરીને મૂકી દીધું બસ. એકલી કામ ચોરી કરવી છે, કાંઈ ખબર નથી પડતી તને. હા વાંધો નહીં. ખબર નહીં કેમ મારી વાહે પડી ગયા છે, કોને ખબર. ઊભા પોતાથી નહીં ને બેઠા બેઠા પોતું મારો ને. આમ હરખી રીતે કર ને પોતા. આ ખૂણામાં તો બધે જો હજી ધૂળ પડી છે, ખૂણામાં તો સાફ કર. હા આમ મન લગાવીને કામ કર. કામમાં તારું કાંઈ મન જ નથી, વેઠ ઉતારેસ વેઠ. આમ જો આ કાચના વાસણ છે બધા, અંદર હરખી રીતે સાફ કરજો, તૂટી જાય નહીં. આમના મંડી છે. થોડુંક કામ હું કરી નાખીએ ને તો આપણને તો નોકરાણી સમજવા લાગે છે. કેટલી વાર થઈ મનીષા, લાઈને જમવાનું, ભૂખ લાગી છે. હા હા લાવી. કેટલું મીઠું નાખ્યું છે આમાં, આમ જોતો ખરી. પણ મને નથી આવડતું બનાવતા. લગન ને આટલા બધા વર્ષો થયા પણ તને હજી જમવાનું બનાવતા ન આવડ્યું. સવારની નોકરાણીની જેમ કામ કરું છું, મારે કેટલું ધ્યાન રાખવું. હે શીખી જાય છે એમ તો કીધું. શીખી જાય છે એવું નહીં હાલે, શીખવું જ તો પડશે જ તે. ક્યાં જાસ? ઉપર જાઉં છું થોડીક વાર આરામ કરવા. આરામ કરવા? શેનો આરામ કરવા? ચૂપચાપ જા, કબાટ સાફ કરી નાખ. આખો કબાટ હાવ કેવો ખરાબ પડ્યો છે, કેટલા અઠવાડિયાથી સાફ નથી કર્યો. સાફ કર કબાટ. હા કરું છું સાફ હવે. હેલો હેલો. મમ્મી હવે હું બહુ હેરાન થઈ ગઈ છું. હવે મારાથી સહન નહીં થાય, હું નહીં કામ કરી શકું. કેમ? તું તો હમણાં 2 દિવસ પહેલા એમ કહેતી હતી ને કે મેં બહુ સરસ આઈડિયા લગાડ્યો છે ને હવે મારે કાંઈ કામ કરવાની જરૂર નથી. અરે મમ્મી મેં બધું પ્લાન કરી રાખ્યું હતું પણ બધું ફેલ ગયું. હવે હું નહીં કામ કરી શકું, કંઈક ઉપાય કર. વાંધો નહીં, હું કંઈક વિચારું છું, હું કંઈક ઉપાય કરું છું. હા વાંધો નહીં. જોયું ને, અત્યાર સુધી કેવા નાટક કરતી હતી બધાય. હવે જો કેવી સીધી થઈ ગઈ ને, બધું કામ કરવા માંડી. મેં કીધું એટલે તને હું પહેલેથી જ કહેતી હતી કે આને કામ ચોર છે, 1 નંબરની બધા નાટક કરે છે. તારા હિસાબે હું એને કાંઈ કહેતું નથી ને, હું હાવ ચૂપ રહેતી હતી. હવે જોયું ને તે, હવે એની વાતમાં આવતો નહીં એકેય. હા હારું, વાંધો નહીં. હવે હું તારી જ બધી વાત માનીશ, એની એકય વાતમાં હું નહીં આવું. કોણ આવ્યું જોતો? અલોક નિરંજન. આવો આવો સાધુ મહારાજ, આવો આવો. અમારા તો નસીબ ખુલી ગયા, તમે અમારા ઘરમાં પગલા પાડ્યા. આવો આવો, અંદર આવો. આ તો હું અહીંયાથી નીકળતો હતો અને મને તમારા ઘરમાંથી કઈક આભાસ થયો છે એટલે હું અહીંયા આવ્યો છું. અમારથી કઈ ભૂલ થઈ ગઈ છે તો એવું કઈ હોય તો અમને કહેજો, અને અમારથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. આ બાબા કોણ આવી ગયા અચાનક? અને મને તો એવું લાગે છે કે સાસુએ એવું પ્લાનિંગ કર્યું હોય છે કે કઈ વહુએ પ્લાનિંગ કર્યું હોય છે, કઈ ખબર જ નથી. હવે જે થશે એ મારે ને તમારે તો જોવાનું છે. હવે આગળ જોવું હોય ને તો આવતીકાલે આ ભાગ આવશે. આવતીકાલે એટલે કે ગુરુવારે, બરોબર? જોવા માટે બન્યા રહેજો.